નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેડી મેથ્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.3 ના પ્રશ્ન નંબર 9 થી પ્રશ્ન નંબર 14 નો અભ્યાસ કરવાનો છે. તો ચાલો શરૂ કરીએ. હવે પ્રશ્ન નંબર 9 નો રકમ શું છે કે સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49 અને 17 પદોનો સરવાળો 289 હોય તો તેના પ્રથમ n પદોનો સરવાળો શોધો. આપણે ફોકસ શું કરવાનું હોય, આપેલું શું છે અને મેળવવાનું શું છે. તો આપેલી આટલી વસ્તુ છે કે પ્રથમ 7 પદોનો સરવાળો 49 અને 17 પદોનો સરવાળો 289 અને મેળવવાનું શું છે પ્રથમ n પદોનો સરવાળો. હવે આ વસ્તુને હું અહીંયા લખી દઉં છું. પ્રથમ 7 પદોનો સરવાળો 49 છે એનો મતલબ શું થાય કે S7 બરાબર શું થાય 49. 17 પદોનો સરવાળો 289 છે એનો મતલબ શું થાય કે S17 બરાબર કેટલા થાય 289. અને પ્રથમ n પદોનો સરવાળો શોધો એટલે આપણે શું મેળવવાનું છે Sn. અને Sn મેળવવાનું છે તો Sn નું તો સૂત્ર તમારી પાસે છે જ n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. હાલો, પેલા તો આટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે આ મેળવવાનું છે તો તમકો આ તો છે જ, પણ એમાં a અને d તમારે મેળવીનામાં મૂકવાના છે. એવું તમને ચોક પાડીને ના કે તમને એમ કીધું પ્રથમ n પદોનો સરવાળો શોધ તો તમકો આ મળી ગયો, કારણ કે અહીંયા n ની જગ્યાએ ફિક્સ પદ નથી કીધું. તો આ થઈ ગયું સૂત્ર, પણ a અને d તમારે મેળવવાના છે. નહીં મેળવવા માટે તમને આ બે વસ્તુ આપી છે. હવે આ બે વસ્તુ આપી છે એમાંથી a અને d કેવી રીતે મળશે તો આપણે દાખલો ગણવીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો લખવાની શરૂઆત કેવી રીતે કરવાની છે એ સમજાવું છું. અહીંયા સમજજો કે પ્રથમ 7 પદોનો સરવાળો 49 છે તો આપણે લખવાનું કે S7 બરાબર 49 આપેલ છે. આ રીતે લખવાનું. હાલો, આટલું લખાઈ ગયું. પછી કારણ અહીંયા પેલા લખી નાખું છું કે Sn નું સૂત્ર છે જ તમારી પાસે, તો અહીંયા લખું છું કે Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d માં n બરાબર 7 લેતા. તમે કહેશો આવું કેમ લખ્યું અને આ બધું શું કહેવા માંગો છો તમે, એ સમજાઈ દો. તમને S7 બરાબર 49 આપેલા હતા. 49 નું કઈ કરી શકો, કઈ ન કરી શકો. 49 રે S7 છે તો S7 નો મતલબ શું થાય કે Sn માં n ની જગ્યાએ 7. તો S7 ની જગ્યાએ મારે કંઈક મૂકવું હોય તો આમાં જ્યાં n છે ત્યાં શું લેવું પડે 7 લેવું પડે. તો એ મેં આ કારણ બતાવ્યું. કારણ શું કામ બનાવ્યું, કારણ કે તમને સરળતા રહે, ભૂલ ના થાય અને તમારી પરીક્ષામાં પણ બતાવવાનું. તો અહીંયા આના પછીનું સ્ટેપ શું થાય કે 7 ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ 7 માઇનસ 1 ગુણ્યા d. કારણ કે a અને d આપણી પાસે નથી, બાકીનું તો બધું છે. હાલો, આટલે આવી ગયા. હજી શું સાદુરૂપ આપી શકીએ છીએ કે અહીંયા પૂરું કરી દેતા તો આપણે દાખલામાં આગળ નથી વધી શકતા. અહીંયા સાદુરૂપ આપી શકતા હતા, આપ્યું. હજી શું કરી શકીએ છીએ કે આ 7 અને 2 ને સામે લઈ જઈ શકીએ છીએ. તો આપણે લખશું કે 2a પ્લસ 7 માઇનસ 1 એટલે 6d બરાબર ના બરાબર 49 ના 49 આવે. 2 છે નીચે હતા તો ઉપર આવે ને 7 ઉપર હતા તો નીચે આવે. અને સત્યો 49 થાય અને 7 દૂને 14 થાય. તો માટે શું થાય કે 2a પ્લસ 6d બરાબર કેટલા થાય 7 દૂને 14. આને સમીકરણ નંબર 1 આપી દઉં છું. તમે કહેશો કેમ ખબર પડે સમીકરણ નંબર 1 આપવું, તો આપણે આગળ દાખલા ગણ્યા. તમે કહેશો અમારે નંબર નથી આપવો તો એમ નામ રાખો, પણ હવે અહીંયાથી આગળ વધી શકશો નહીં વધી શકો, કારણ કે a અને d તો મેળવવાના છે અને મેળવવા માટે તો આ બધી માથાકૂટ કરવાની છે. ચાલો, આટલે અટકી ગયા. હવે આ સેમ પ્રોસેસ શેના માટે લખવાની, આના માટે. તો લખશું કે S17 બરાબર 289 આપેલ છે. હાલો, આટલું લખાઈ ગયું. પછી પાછું સેમ પ્રોસેસ, શું 17 ના છેદમાં 2 કૌંસમાં કેટલા 2a પ્લસ 17 માઇનસ 1 ગુણ્યા d બરાબર કેટલા થાય 289. અહીંયા કારણ પાછું લખવાનું, શું લખવાનું કે Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d માં n બરાબર 17 લેતા. અહીંયા જો ન દેખાતું હોય તો ધીમે ધીમે બોલું છું,
એટલે અહીંયા મારો ફેસ આવતો હોય તો તમને કદાચ ના દેખાતા હોય સ્ટેપ, પણ આ જે ઉપરનું હતું એ જ નીચે આવ્યું હતું, એટલે ખાલી મારે બોલવાનું જ હતું. પછી પીડીએફ તો તમને શેર કરું જ છું આખે. 17/2 2a + 17 - 1 × d થઈ ગયા. હવેનું સ્ટેપ શું થાય તો હમણાંની જેમ અહીંયા 2a એમ નામ 17 માંથી 1 જાય કેટલા વધે 16 વધે, d વધે 289 એમ નામ 2 ભાગાકારમાં હતા, આ બાજુ ગુણાકારમાં જાય 17 નીચે આવે. હવે તમને 17 × 17 289 થાય ખ્યાલ હોવો જોઈએ, કારણ કે 17 નો વર્ગ કેટલો થાય 289. નો ખ્યાલ હોય તો 289 ભાગ્યા 17 કરી નાખવાના. અને એવું નથી કે દરેકમાં થાય જ, પણ અહીંયા થાય છે. મને ખ્યાલ હતો કે 17 નો વર્ગ 289 થાય તો 17 17 289 કરી નાખ્યા. હવે તો આના પછીનું સ્ટેપ શું થાય 2a + 16d અને બરાબર 17 દુને 34. તમને બીજું બધું નો યાદ રહે કઈ ને 1 થી 20 ના વર્ગ તો યાદ રાખી લેવાના છે, અને નો રાખવા હોય તો ગુણાકાર કરી નાખવાનો. પણ અહીંયા જો એની જરૂર પડી નો તો તમારે ભાગાકાર કરવો પડે ને, કે 289 ભાગ્યા 17 થાય છે કે નહીં ચેક કરવા પડે. તો 2a + 16d અને 17 દુ 234 નહીં, પણ કેટલા 289 ના 2 લખાઈ ગયા, 17 દુને 34. હાલો પૂરું. હવે આને સમીકરણ નંબર કેટલા આપશું 2. હવે જુઓ તો સમીકરણ 1 અને 2 આવા આવ્યા તો આના ઉપરથી શું કરતા હતા આપણે તો ચેપ્ટર 3 આદેશની રીત અને લોપની રીત, x અને y ના સમીકરણ હતા. અહીંયા a અને d ના આવ્યા. લોપની રીત સહેલી પડે, અહીંયા 2a છે અહીંયા 2a છે તો કઈ સરખું કરવાની જરૂર નથી, ઓટોમેટિક સરખું આવી ગયું છે. નિશાની કેવી છે સરખી છે, સરખી નિશાની હોય તો આપણે બાદબાકી કરીને અલગ કરવી પડે ને પછી કેન્સલ થાય. એ આપણે ત્રીજા ચેપ્ટરમાં આપણે સમજાવી દીધી છે લોપની રીત. છતાં અહીંયા દાખલા ગણેલા છે તો આપણે લખવાનું શું છે કે સમીકરણ 1 તથા 2 ની બાદબાકી કરતા. શું લખશું સમીકરણ 1 તથા 2 ની બાદબાકી કરતા. હવે હું એવું બોલ્યો કે સમજાવી દીધું છે, એમાં ન યાદ હોય તો અત્યારે ફરીથી બોલું કે સમીકરણ 1 તથા 2 ની બાદબાકી કરતા એવું કેમ કરીશ હવે આના પછીના સ્ટેપમાં સમજાશે. તો પહેલા 2a + 6d = 14 લખી નાખું તો અહીં લખીશ કે 2a + 6d = 14. પછી 2a + 16d. હવે હું અહીં સાઈડમાં તમારે તો વચ્ચે લખવાનું છે, પણ મને આઈડિયા આવી ગયો કે અહીંયા કદાચ ન સમાય તો સાઈડમાં લેવું પડે, એટલે અહીંયા મેં સાઈડમાં લખ્યું. પણ તમે જ્યારે એક્ઝામમાં લખતા હોય ત્યારે તમારે અહીંયા વચ્ચે સેન્ટરમાં લખવાનું છે, જેમાં આપણે લખ્યું એવી રીતે. હવે 2a + 16d બરાબર કેટલા થાય 34. બે સમીકરણ લખ્યા, બાદબાકી કરવાની એનો મતલબ શું થાય કે અહીંયા નિશાની ફેરવવાની, પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ. તમે કહો આવું કેમ, તો હવે ખબર પડશે. જો 2a પ્લસમાં હોય ને 2a માઇનસમાં હોય ને તો નીકળે, અને 2a નીકળે ને તો અહીંયાથી d વાળું જ વધે પદ, અને d વાળું જ વધે ને તો તમને d મળે. આપણે a અને d મેળવવાના છે, એટલે આપણે આ વસ્તુ કરી. જો તમે સરવાળો કરે તો 2a ને 2a 4a થાત, અને 16 ને બીજા 6 એટલે કેટલા થશે 22 થાત. તો 4a + 22d = 34 ને 14 કેટલા થાય 34 ને 44, 44 ને 4 48 થાત. તો એનું કાંઈ ન કરી શકે, એટલે આપણે શું કરી બાદબાકી કરી. 2a નીકળી ગયા, 16 માંથી 6 બાદ થાય કેટલા વધે 10, અને મોટા પદની નિશાની આવે. અલગ અલગ નિશાની તો બાદબાકી ને આવેલ જવાબની મોટા પદની નિશાની. 34 માંથી 14 બાદ કરો તો કેટલા વધે 20 વધે, અને મોટા પદની નિશાની -20. માઇનસ માઇનસ બે બાજુ હોય પ્લસ કરી નાખવાના, તો d = 20/10 થાય, અને 10 દુને કેટલા થાય 20 થાય. તો d બરાબર કેટલા મળશે 2. હવે d બરાબર જે 2 મળ્યા એને સમીકરણ 1 માં મૂકો તોય ચાલે, 2 માં મૂકો તોય ચાલે. તો આપણે શું કરશું કે d = 2 ને સમીકરણ 1 માં મૂકતા. હવે સમીકરણ 1 શું હતું આ રહ્યું તમારી પાસે, 2a + 6d = 14. તો લખશું 2a + 6 d ની જગ્યાએ કેટલા આવશે 2 બરાબર કેટલા 14. તો 2a + 6 દુને 12 બરાબર કેટલા 14. તો 2a બરાબર શું થાય કે 14 - 12 થાય. તો 2a બરાબર કેટલા થશે 14 માંથી 12 જાય તો 2 વધે, અને a બરાબર શું થાય 2/2, અને 2/2 કરો તો કેટલા થાય 1. તો માટે a બરાબર કેટલા થયા 1. હાલો a અને d મળી ગયા. હવે આપણે અહીંયા સાઈડમાં લખી લઈ કે શું કરવાનું છે. a અને d મળી ગયા, આપણે મેળવવાનું હતું SN, અને એ d મૂકવાના હતા. તો આપણે લખશું શું લખશું અહીંયાથી SN = n/2
કૌંસમાં 2a પ્લસ n-1 ગુણ્યા ડીમાં એ તથા ડી ની કિંમતો મૂકતા હવે SN તો એમ નામ રહેશે, n ના છેદમાં 2 એમ નામ રહેશે, કૌંસમાં 2a અને a કેટલા મળ્યા આપણને 1 મળ્યા તો 2 ગુણ્યા 1 વત્તા n-1 ગુણ્યા ડી કેટલા મળ્યા આપણને 2 મળ્યા તો અહીં 2 મૂક. આમ નામ ખાલી નથી રાખી દેવાનું, ગણતરી બતાવવાની છે એટલે તો તમને દાખલો પૂછ્યો છે, નકર પૂછવાની શું જરૂર હતી. અહીંયા 2 વત્તા અહીંયા ગુણાકાર થાય 2 ગુણ્યા n એટલે 2n અને આ નિશાની જોવાની પ્લસ, પછી આ નિશાની 2 ગુણ્યા 1 એટલે -2 અને એના ગુણ્યા પ્લસ એટલે કેટલા થશે -2. હવે +2 અને -2 નીકળી જાય, 2 - 2 એટલે 0, તો 2n વધ્યા ને n ના છેદમાં 2 વધ્યા તો n ના છેદમાં 2 ગુણ્યા 2n અને 2 નીકળી જાય તો શું વધે n ગુણ્યા n એટલે n નો વર્ગ. તો SN બરાબર શું થાય n નો વર્ગ થાય, અને ઈ તો આપણે મેળવવાનું હતું. પણ આમ લખવાનું કે આમ સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો n વર્ગ થાય, આવું લખવાનું. છેલ્લું એક વાક્ય આટલું મૂકી નથી દેવાનું, એટલે થોડુંક વ્યવસ્થિત લાગે, કારણ કે ઈ તો મેળવવાનું હતું ને. આ તમે લખો એનો મતલબ શું થાય, તમે લખ નાખ્યું કે SN બરાબર n વર્ગ. જો કે મને તો ખબર જ છે, જે જોવા વાળા છે એને ખબર હશે કે SN એટલે શું થાય, n પદોનો સરવાળો થાય. પણ અહીંયા લખવાનું કે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો n વર્ગ થાય. આ રીતે તમારે દાખલો ગણવાનો છે. હવે આપણે આગળ વધીએ. હવે પ્રશ્ન નંબર 10 શું કીધું છે કે an નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે. એટલે આપણને બે દાખલા આપ્યા છે. તો an બરાબર 3 + 4n અને બીજું છે an બરાબર 9 - 5. આ બે દાખલા અલગ ગણવાના છે, એટલે અત્યારે એક માટે વાત કરવાની છે, પછી બીજા માટે. સાબિત કરો કે a1 a2 up to an સમાંતર શ્રેણી બનાવે. વળી દરેકમાં પ્રથમ 15 પદોનો સરવાળો શોધો. દાખલો સહેલો છે પણ લેન્થ થોડીક વધી જાય છે, કારણ કે એકમાં બે પૂછ્યા છે. ખરેખર તો એક્ઝામમાં તો એક જ આવશે તમારે. હવે આ કેવા શું માંગે છે, તો આપણને એવું કીધું કે સમાંતર શ્રેણી બનાવે છે. તો સમાંતર શ્રેણી કોને કહેવાય, તો જે તમને શ્રેણી આપી હોય એમાં દરેક ક્રમિક બે પદ, એટલે દરેક ક્રમિક બે પદ એટલે શું, પહેલું હોય તો બીજું, બીજું હોય તો ત્રીજું, પાંચમું હોય તો છઠ્ઠું. મતલબ બે પદો વચ્ચેનો તફાવત મેળવવાનો. કોના માટે, દરેક માટે. એટલે કે પહેલા બે પદો વચ્ચેનો તફાવત, બીજા બે પદો વચ્ચેનો તફાવત, ત્રીજા બે પદોનો વચ્ચેનો તફાવત, ચોથા બે પદો વચ્ચેનો તફાવત. અને બધો પદોનો તફાવત કેવો આવવો જોઈએ, સરખો આવવો જોઈએ. અને સરખો આવે ને તો એમ કહેવાય કે સમાંતર શ્રેણી છે. તો એવું તો તમારે દરેક પદ માટે કરવું પડે, ઇન્ફાઇનાઇટ મળે. તો અહીંયા શું કરશું, તો આપણે 5 પદ મેળવી લઈશું કે 4 પદ મેળવી લઈશું. 4 મેળવશું, વધારે નથી મેળવવા. 4 પદ મેળવીને પછી આપણે પહેલું બીજું, બીજું ત્રીજું અને ત્રીજું ચોથું, આ 3 તફાવત મેળવશું. અને 3 કેવા આવવા જોઈએ, સરખા આવવા જોઈએ. કારણ કે સાબિત કરવાનું કીધું છે એટલે સરખા આવશે જ, કારણ કે તો સાબિત ન થાય. અને સરખા આવશે જ, અને સરખા આવશે તો આપણે શું કહેશું, સમાંતર શ્રેણીમાં છે. અને પછી એમ કહેવાનું છે દરેક પ્રથમ 15 પદોનો સરવાળો મેળવો. તો પ્રથમ 15 પદોના સરવાળો માટે શેની જરૂર પડે, a ની, n ની, d ની. તો 15 પદ કીધું છે તો n 15 છે. એ કેવી રીતે મળશે, તો અહીંયા a1 છે એ જે થઈ ગયું, અને d કેવી રીતે મળશે, તો આપણે તફાવત જે મેળવો છે એ તમારો શું થઈ જાય, તફાવત d. ખબર પડી ગઈ. અને આવા દાખલા ક્યાં આવી ગયા, સ્વાધ્યાય 5.1 આવી ગયા, કે નીચેના પદો જે છે એ સમાંતર શ્રેણી બનાવે કે નહીં, ચેક કરો. ખબર પડી ગઈ. તો એ દાખલો અહીંયા અલગ રીતે પૂછ્યો છે, ત્યાં તમને સમાંતર શ્રેણી આપી ત્યાં બનાવવાની છે. હવે પહેલા તો મેં તમને ખાલી આટલું સમજાવ્યું, સમાંતર શ્રેણી કેવી રીતે ચેક કરવાનું છે, 15 પદોનો સરવાળો કેવી રીતે મળે. પણ a1 a2 up to an કેમ મળે, તો સાવ સિમ્પલ. અહીંયાથી એમનામ આવડી જાય અને કોઈ દી ભૂલાશે પણ નહીં તમને. કે લખવાનું એ an બરાબર 3 + 4n માં n બરાબર 1 લેતા a1 બરાબર શું થશે, તો 3 + 4 કૌંસમાં n ની જગ્યાએ 1 બરાબર 4 ને 3 કેટલા થાય, 7. કારણ કે 4 એકા ને 4 થાય. પછી લખવાનું કે n બરાબર 2 લેતા a2 બરાબર શું થાય, કે 3 + 4 ગુણ્યા 2, એટલે કે 3 + 8, અને 8 9 10 ને 11 થાય. પછી n બરાબર 3 લેતા
A3 બરાબર શું થશે કે 3 + 4 કૌંસમાં 3, તો 3 + 4 તરીને 12 બરાબર કેટલા થાય? 12 ને 3 15. અને n બરાબર કેટલા લેતા? 4 લેતા. આપણે 4 પદ સુધી જવાનું. 3 + 4 કૌંસમાં 4 અને ચોકો 16 એટલે 3 ને બીજા 16 અને 16 17 18 ને 19. હાલો, આટલું મળી ગયું. હવે આવું જ સેમ ટુ સેમ શેમાં કરવાનું છે? બીજામાં. તો અહીંયા લખી જ નાખવી આરવાર અને એનો કલર આપણે ગ્રીન કરી નાખી એટલે તમને સેપરેટ પડી જાય કે n બરાબર 9 - 5n માં n બરાબર 1 લેતા તો શું થશે? a1 બરાબર અહીંયા 5n હતું, a1 બરાબર 9 - 5 કૌંસમાં 1 અને 9 - 5 બરાબર કેટલા થશે? 9 માંથી 5 જાય તો 4. n બરાબર 2 લેતા. a2 બરાબર શું થશે? 9 - 5 ગુણ્યા 2. તો 9 - 5 દુને 10 અને બરાબર કેટલા થાય? -1. પછી n બરાબર 3 લેતા. તો a3 બરાબર શું થશે કે 9 - 5 કૌંસમાં કેટલા? 3. તો 9 - 5 તરીને 15 બરાબર કેટલા થશે? 15 માંથી 9 જાય 6 વધે અને મોટા પદની નિશાની તો -6. અને પછી n બરાબર કેટલા? 4 લેતા. a4 બરાબર શું થાય કે 9 - 5 ગુણ્યા 4. 5 ચોકને કેટલા થાય? 20. 9 - 20. 20 માંથી 9 જાય કેટલા વધે? 11 ને 29 અને મોટા પદની નિશાની. હાલો, આટલું બધાને આવડી ગયું. હવે a1 a2 a3 a4 મળી ગયા તો લખવાનું વાક્ય બે માટે જનરલ વાક્ય. શું લખવાનું? આ જ રીતે આપણે a5 a6 a7 ડેશ 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 વગેરે પદો મેળવી શકીએ. બધા મેળવવાના નથી કારણ કે તો ઇન્ફાઇનાઇટ સુધી જવાનું છે ને. વગેરે પદો મેળવી શકીએ. આ જનરલ વાક્ય થઈ ગયું, બેમાં લખવાનું. હવે પછીનું સ્ટેપ શું આવશે? હવે આટલું થઈ ગયું. પછી લખવાનું કે a2 - a1 બરાબર. તો a2 શું હતા? અહીંયા જો તો 11 અને a1 કેટલા હતા? 7. તો લખશું 11 - 7 બરાબર કેટલા? 4. પછી a3 - a2 કેટલા હતા? જોવો તો 15. મને યાદ રહી ગયું છે. 15 - 11 બરાબર 4. અને a4 - a3 તો કેટલા આવ્યા હતા? જોવો તો a4 હતા આપણી પાસે કે 19 - 15. તો 19 - 15 બરાબર 4. હવે એવી જ રીતના અહીંયા ગણતરી કરી લઈએ કે a2 - a1 પછી a3 - a2 અને a4 - a3 બરાબર બરાબર ને બરાબર. તો અહીંયા જોવો તો -1 - 4 -1 અને -4 સરખી નિશાની તો સરવાળો આવે ને આવેલ જવાબને જે તે નિશાની 4 ને 1 5 એટલે કે -5 થાય. પછી a3 - a2 તો a3 કેટલા છે? જુઓ તો -6 છે અને પછી શું છે? a2 તો -6 અને -a2 એટલે પાછા -1 છે. તો આ રીતે થાય a3 - a2 એટલે કે -6 અને +1. તો -6 + 1 એટલે કેટલા થાય? -5 થાય. અને પછી જુઓ તો પાછા -11 છે અને -6 એટલે હમણાંની જેમ -11 અને +6. 11 માંથી 6 જાય 5 વધે મોટા પદની નિશાની -5. તો પાછું સામાન્ય બેમાં જનરલ વાક્ય. તમારે બે એક હારે દાખલા ગણવા નહીં થાય પણ અહીંયા મારે તો બે એક હારે ગણવાના છે. તો આ જ રીતે આપણે આગળના પણ ક્રમિક તફાવત મેળવી શકીએ. આગળના ક્રમિક પદોના તફાવતો પણ મેળવી શકીએ. હાલો, આટલું વાક્ય લખી બેમાં. તો લખવાનું કે આમ આ જ રીતે આગળના ક્રમિક પદોના તફાવત પણ મેળવી શકીએ. આમ અહીં a4 - a3 બરાબર a3 - a2 બરાબર a2 - a1 બરાબર 4 મળે છે. આથી જોજો આખી વાક્ય રચના કે આ 4 મળે છે. આવું આપણે આગળ પણ ગણી લીધું છે કે આ 4 મળે છે. આથી a1 a2 a3 a4 અપ ટુ so on
એ સમાંતર શ્રેણી બનાવે તથા સામાન્ય તફાવત ડી બરાબર 4 મળે. હવે એવું જ વાક્ય અહીંયા પણ બની જશે કે આમ અહીં A4 માઇનસ A3 બરાબર A3 માઇનસ A2 બરાબર A2 માઇનસ A1 બરાબર 5 મળે છે. આથી A1 A2 A3 A4 ડેશ 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 એ સમાંતર શ્રેણી બનાવે. ન દેખાતું હોય તો હું બોલું જ છું અને અહીંયા જે લખ્યું એ પ્રમાણે છે કે સમાંતર શ્રેણી બનાવે તથા સામાન્ય તફાવત ડી બરાબર -5 મળે. હાલો આટલું લખાઈ ગયું. હવે તમારે આ તો કામ પૂરું થઈ ગયું કે જ સાબિત કરવાનું હતું સમાંતર શ્રેણી બનાવે, કારણ કે બધા ક્રમિક પદો વચ્ચેનો તફાવત આપણે કીધું કે મેળવી શકીએ અને આટલું થયું 4 મળે છે. હજી વાક્ય લખવું એટલે લખી શકાય પણ પછી બહુ લખાણ વધી જાય એમાં કે આ જ રીતે આગળ પણ સામાન્ય તફાવત સરખો જ મળશે એવું વાક્ય એડ કરવું હોય તો કરી શકો, પણ એવું આપણે એડ કરવું નથી. હવે એમ કીધું છે કે દરેકમાં પ્રથમ 15 પદોનો સરવાળો મેળવવાનો છે. તો આપણે લખશું કે પ્રથમ 15 પદોના સરવાળા માટે Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ગુણ્યા d માં n બરાબર 15 લેતા. પછી લખવાનું કે માટે S15 બરાબર 15/2 કૌંસમાં 2a પ્લસ n-1 એટલે કે 15 - 1 શું આવશે 15 - 1 ગુણ્યા d બરાબર. હવે અહીંયા કિંમત મૂકવાની 15/2 કૌંસમાં 2 ગુણ્યા a એટલે શું થાય A1 જ થાય ને, અને A1 જો અહીંયા લખ્યું જ છે આપણે કે A1 A2 A3 સમાંતર શ્રેણી બનાવે તો A1 શું છે તમારી પાસે આ રહ્યું 7 છે તો એની જગ્યાએ શું આવશે 7 વત્તા 15 - 1 એટલે કેટલા 14 અને ગુણ્યા d કેટલા મળ્યા આપણને 4. હાલો આટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે 15/2 એમ નામ 7 દૂને કેટલા થશે 14 અને 14 ચોક કેટલા થશે 56 થશે અને 56 ને બીજા 14 એનો સરવાળો કરો તો કેટલા થાય 15/2 56 ને 4 60 ને 10 70 થાય અને 35 દુ 70 થાય અને 35 ગુણ્યા 15 કરો એટલે એ તમારો ફાઇનલ આન્સર. તો આપણે અહીં કરી લઈએ 35 ગુણ્યા 15 શું આવશે 35 55 25 કો પાંચડો વધી 2 5 તરી 15 16 ને 17 તો 5 7 ને 5 12 કો બગડો વધી 1 3 ને 1 4 ને 5 525 આવ્યા. તો તમારો ફાઇનલ આન્સર કેટલો થશે 525. તો લખવાનું આમ 15 પદોનો સરવાળો 525 મળે. હાલો રેડી. હવે આવી જ સેમ વસ્તુ અહીંયા કરવાની છે કે Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ગુણ્યા d માં n બરાબર 15 લેતા. પછી આવું થશે કે S15 બરાબર 15/2 કૌંસમાં 2a પ્લસ 15 - 1 ગુણ્યા d. હવેના સ્ટેપમાં કિંમત મૂકવાની 15/2 એમ નામ 2 ગુણ્યા એ શું હતા તો અહીંયા જુઓ તો એ શું છે પેલું પદ 4 મળ્યું છે તો અહીંયા 4 મૂકો વત્તા 15 માંથી 1 જાય 14 અને d કેટલા મળ્યા આપણને જુઓ તો -5 મળ્યા તો અહીંયા -5 લખશું અને -5 કરો ને તો કાઉન્સ કરવાના એવું આપણે ઘણી વાર શીખવાડેલું છે. તો 15/2 4 દુ 8 ને 15 ચોક 60 અને ગુણાકારમાં હોય તો પ્લસ અને માઇનસ છે માઇનસ એકી વખત આવે તો માઇનસ લખવાના એ તો શીખવાડેલું છે. 60 માંથી 8 બાદ કરો તો કેટલા વધે 52 ને 8 60 થશે તો 15/2 અને 52 અને મોટા પદની નિશાની એટલે કેવા -52 52 ને બીજા 8 એટલે 60 થઈ ગયા ને આવેલ જવાબ ને જે મોટા પદની નિશાની. હવે 26 દુ ને 52 થાય
અને કેવા હતા -26 અને 15 એટલા પહેલા તો માઇનસ નિશાની આવશે અને 26 અને બીજું શું કરવાનું છે 15 તો 26 અને 15 નો ગુણાકાર કરી લ્યો તો અહીંયા 26 આવશે 5 6 30 કી 100 વધી 3 5 2 10 11 12 ને 13 તો અહીંયા 0 6 3 9 2 ને 3 26 ગુણ્યા 15 26 5 6 30 કી 0 વધુ 5 2 10 ને 3 13 0 6 3 9 2 ને 3 તો -390 થશે પછી હવે અહીંયા આપણી પાસે વાક્ય લખવાની જગ્યા રહેતી નથી તો તમારે અહીંયા વાક્ય લખવાનું છતાંય લખી નાખેલો આમ 15 પદોનો સરવાળો બરાબર -390 મળે. અહીંયા તમારા આ 10માના 2 દાખલા પૂરા થયા. હવે આપણે આગળ વધીએ. 11મા દાખલામાં શું કીધું છે કે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો 4n - n વર્ગ હોય. એટલે અહીંયા શું છે કે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો 4n - n વર્ગ હોય તો તેનું પ્રથમ પદ કયું હશે? પ્રથમ 2 પદોનો સરવાળો કેટલો હશે? બીજું પદ કયું હશે? આ જ રીતે ત્રીજું, 10મું અને nમું પદ શોધો. કેટલું બધું પૂછી લીધું, જોયું ને તમે? હવે આટલું બધું પૂછ્યું છે પણ આપ્યું શું છે ને આપણે એના ઉપર પહેલા ફોકસ કરવી. શું આપ્યું છે પછી આપણે આગળનું વિચારવું કે પ્રથમ n પદોનો સરવાળો 4n - n વર્ગ છે તો આપણે લખવાનું કે Sn બરાબર 4n - n નો વર્ગ આપેલ છે. હાલો આટલું લખાઈ ગયું. હવે તમને એમ કીધું છે પ્રથમ પદ કયું હશે અર્થાત S1 તો ખરેખર S1 ના થાય પ્રથમ પદને શું કહેવાય? A1 કહેવાય. સમજણ પડે છે? પણ અહીંયા તમને ભૂલ ના થાય એટલે તમને ચોખ્ખટ પાડીને કહી દીધું છે કે S1 એટલે પ્રથમ એક પદોનો સરવાળો એટલે એ જ થવાનું છે. છતાંય આપણે પ્રથમ પદને ખરેખર શું કહેવાય? A1 કહેવાય. હવે પ્રથમ 2 પદોનો સરવાળો કેટલો હશે? બીજું પદ કયું છે? ત્રીજું પદ. હવે તમને એક જ વસ્તુ આપી છે ને બીજું કાંઈ નથી આપ્યું તો તમને આઈડિયા આવે કે આમાં શું થશે? નહીં આવે. કારણ કે મેં શરૂઆતના પહેલા જ લેક્ચરમાં એવું કીધું હતું કે આ સૂત્રનો ઉપયોગ અમુક દાખલામાં જ થશે અને ત્યારે તમને યાદ નહીં આવે. એ બતાવી દઉં તમને અહીંયા. જો શરૂઆતના દાખલા હતા એમાં આપણે સૂત્ર બનાવ્યા હતા બધા. એ સૂત્રમાં એક આ સૂત્ર હતું. દેખાય જો અહીંયા સ્ટાર કર્યું હતું. યાદ આવે? an બરાબર Sn - Sn - 1. ક્લિયર? તો હવે એ સૂત્રનો આપણે શું કરવાનો છે? ઉપયોગ કરવાનો છે. અને મેં કીધું હતું કે અમુક વાર જ એનો ઉપયોગ થશે અને ત્યારે તમને યાદ આવવું જોઈએ. તો હવે આપણે લખવાનું કે an બરાબર Sn - Sn - 1 બરાબર શું થાય? તો Sn ની જગ્યાએ શું આવશે? તો Sn મૂકી દો 4n - n નો વર્ગ. હવે માઇનસ Sn - 1 કેવી રીતે મળશે? તો જ્યાં n છે ત્યાં n - 1 મૂકવાના છે. બીજું કઈ નથી કરવાનું. જો આનો મતલબ શું થાય? n એટલે કોઈક સંખ્યા હશે. હું 1 મૂકું તો અહીં 2 જગ્યાએ 1 મૂકવાના. 2 મૂકો તો 2 જગ્યાએ 2 મૂકવાના. 3 મૂકો તો 2 જગ્યાએ 3 મૂકવાના. તો હું n - 1 મૂકું તો 2 ક્યાં? કારણ કે અહીંયા શું છે? જો Sn - 1 તો Sn - 1 છે તો અહીંયા શું આવે? 4 અંશમાં n - 1 અને માઇનસ n ની જગ્યાએ શું આવે? n - 1 એનો વર્ગ. જ્યાં n દેખાય ત્યાં n - 1 કરવાના. પણ અહીંયા આ નો થવું જોઈએ કે n - 1 નો વર્ગ. આનો મતલબ શું થાય? કે n - 1 નો વર્ગ એટલે n - 1 થાય. ખરેખર તો n નો વર્ગ હતો ને n ની જગ્યાએ n - 1 મૂક્યા છે. એટલે એક આ સ્ટેપ સમજવાનું કે an બરાબર Sn - Sn - 1 માટે an બરાબર 4n - n વર્ગ માઇનસ 4 કૌંસમાં n - 1 માઇનસ n - 1 નો વર્ગ. હાલો આટલી વસ્તુ ક્લિયર. હવે એના પછીનું સ્ટેપ શું થાય કે 4n એમ નામ માઇનસ n નો વર્ગ એમ નામ. પહેલા તો કાઉન્સની ક્રિયા અંદર કરીને પછી આપણે કાઉન્સ છૂટો પાડવાનો. આવું જ યાદ રાખવાનું. એટલે ક્યારેય ભૂલ ક્યાંય થાય નહીં. હવે 4 ગુણ્યા n એટલે કેટલા થાય? 4n અને માઇનસ 4 એકાને કેટલા થાય? 4. પછી આ માઇનસ છે ને હજી અહીંયા સાદુરૂપ થાય છે તો એ કાઉન્સમાં જ રાખવાનું. પહેલા પદનો વર્ગ વચ્ચેની નિશાની 2 પેલું બીજું એટલે કે -2n પ્લસ બીજા પદનો વર્ગ. હાલો હવે એના પછીનું શું થશે? 4n - n નો વર્ગ
હજી હું કાઉન્સ છૂટો નથી પાડતો, પેલા અંદરની પ્રોસેસ કરી લઈ. 4n - 4 માઇનસ n નો વર્ગ માઇનસ માઇનસ પ્લસ 2n અને -1. હાલો આટલું થયું. હવે આપણે કાઉન્સ છૂટા પાડશું. હવે 4n - n નો વર્ગ, આ માઇનસ લાને લાગે -4n માઇનસ માઇનસ પ્લસ 4 માઇનસ માઇનસ પ્લસ n નો વર્ગ માઇનસ પ્લસ માઇનસ 2n અને માઇનસ માઇનસ પ્લસ 1. ખાલી સાદું રૂપ આપ્યું છે. ખાલી એક સ્ટેપ શું કર્યું, sn ની જગ્યાએ sn મૂક્યા અને sn - 1 તો n ની જગ્યાએ n - 1 મૂક્યા. પછી સાદું રૂપ આપવામાં ભૂલ ન થવી જોઈએ. જો મેં શું કર્યું, આને કઈ કર્યું નથી કર્યું, આ કાઉન્સને કઈ કર્યું નથી કર્યું. પેલા આનું થતું હતું કરી નાખ્યું, અને આ માઇનસ હતા અને એની અંદર આનો વર્ગ હતો, તો અહીંયા કાઉન્સમાં કરવું પડે. કાઉન્સ ન કરો ને તો પાછું ખોટું પડે, કારણ કે n - 1 આખાના વર્ગને માઇનસ લાગેલું છે, તો n - 1 નો વર્ગ છે એ આ છે ને એને માઇનસ લાગેલું છે, બધાને લાગે. અને પછી આનું જે છે એ માઇનસ લગાડીને પછી આ માઇનસ પાછું બધાને લાગે છે. તો આટલી વસ્તુ ખબર પડવી જોઈએ. હવે જુઓ તો સરખું સરખું નીકળી જાય, એટલે પ્લસ માઇનસમાં આમ નો નીકળે. n નો વર્ગ માઇનસમાં છે, n નો વર્ગ પ્લસમાં છે, 4n માઇનસમાં છે, 4n પ્લસમાં છે. તો હવે શું વધ્યું જુઓ તો, ગોઠવી છે જ્યારે આપણે n વાળા કે x વાળા પેલા લખ્યું, પણ અહીંયા પછી લખશું. શું કામ, જો 4 ને 1 5 છે અને -2n, કારણ કે નિશાની માઇનસ આવે છે એટલે. બાકી એવું નથી કે આમ જ લખું, તમે આમ લખી શકો -2n + 5. આવું કઈ એવું નિયમ નથી કે આ લખું, પણ આ સારું લાગે. 4 + 1 એટલે 5 અને -2n. આ તમને કોના બરાબર મળ્યું, an બરાબર મળ્યું, કે an બરાબર 5 - 2n મળ્યા. હાલો પેલા આટલામાં કોઈને કઈ ડાઉટ હોવો જોઈએ નહીં, કે an બરાબર આ સાદુરૂપ આપ્યું, an બરાબર મળી ગયા. હવે તમને એમ કીધું છે પ્રથમ પદ કયું હશે, તો આપણે લખશું પ્રથમ પદ માટે an માં n બરાબર 1 લેતા, તો શું થશે, a1 બરાબર 5 - 2 કૌંસમાં કેટલા 1 અને 5 - 2, અને 5 માંથી 2 બાદ કરો તો કેટલા વધે 3. તો પ્રથમ પદ 3 થઈ ગયું. પછી શું કીધું છે કે પ્રથમ બે પદોનો સરવાળો કેટલો હશે, તો આપણે લખશું પ્રથમ બે પદોના સરવાળા માટે હવે જો થોડુંક મગજ દોડો, એમને આડું અવળું કરીને બધું પૂછ્યું છે. પ્રથમ બે પદોનો સરવાળો એટલે શું થાય, s2 થાય. તો sn બરાબર તો તમને આપેલું છે, આ રહ્યું 4n - n વર્ગ. તો લખશું 4n - n વર્ગમાં n બરાબર 2 લેતા, તો શું થશે, s2 બરાબર 4 કૌંસમાં કેટલા 2 -2 નો વર્ગ, 4 દુ 8 -4 અને 8 માંથી 4 બાદ થાય કેટલા થાય 4. હવે s2 થઈ ગયા. પછી એમ કીધું બીજું પદ કયું હશે, તો આપણે લખશું બીજા પદ માટે an બરાબર જે આપ્યું હતું અહીંયા મેં ખાલી an લખ્યું હતું, 5 - 2n માં n બરાબર 2 લેતા, તો શું થશે કે a2 બરાબર 5 - 2 કૌંસમાં 2 અને 5 - 2 દુ 4 બરાબર કેટલા થાય 1. હવે જોઈ લો તમને એમ નામ ખબર પડશે. પ્રથમ પદ 3 હતું, બીજું પદ 1 આવ્યું, 3 ને 1 નો સરવાળો કેટલો થયો 4, અને આના ઉપરથી પણ કેટલો મળ્યો 4 મળ્યો. એટલે ચેક નહોતું કરવાનું, પણ અહીંયા થઈ ગયું. આ જ રીતે ત્રીજું, 10મું અને 9મું પદ શોધો, તો આપણે લખવાનું ત્રીજા પદ માટે an બરાબર 5 - 2n માં n બરાબર 3 લેતા, તો શું થશે, a3 થશે બરાબર 5 - 2 કૌંસમાં 3 બરાબર 5 - 3 દુ 6 બરાબર કેટલા થાય -1. પછી 10મું કીધું છે, 10મા પદ માટે an બરાબર 5 - 2n માં n બરાબર 10 લેતા, તો શું થશે, તો a10 બરાબર 5 - 2 કૌંસમાં 10 અને 5 - 10 દુ 20, 20 માંથી 5 બાદ કરો તો 15 વધે, ને આવેલ જવાબને મોટા પદની નિશાની -15. પછી લખવાનું કે nમું પદ an બરાબર કેટલા થાય, તો એ તો આપણને પેલા જ મળી ગયું હતું, તો આપણે લખવાનું કે આમ nમું પદ
an બરાબર 5 - 2n મળે. તો અહીંયા તો હતું જ તે એટલે એ પહેલા જ મળી ગયું, તો અહીંયા પછી લખવાની જરૂર નથી. તો એ એમને ખોટો પ્રશ્ન પૂછાઈ લીધો લાગે છે એવું, કારણ કે એ તો આપણે પહેલા મેળવ્યું પછી જ બધી ગણતરી થાય ને. હાલો ક્લિયર. એનનું પદ શોધો તો એ તો મળી જ ગયું હતું. હવે અહીંયા આપણો 11મો દાખલો પૂરો થયો. આગળ વધીએ. 12મા પ્રશ્નમાં શું કીધું છે? 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો. હવે આવું આપણે સમજાવી દીધું છે કે 6 વડે વિભાજ્ય કીધું હોય કે 6 નો ગુણિત કીધું હોય કે 6 નો ગુણક કીધું હોય કે 6 નો અવયવી કીધું હોય. આનો મતલબ શું થાય? 6 ના ઘડિયામાં આવતી સંખ્યાઓ. પછી એમ કીધું છે કે પ્રથમ 40 ધન પૂર્ણાંકો. ધન પૂર્ણાંક એટલે કેવા? 1 2 3 4 5 6 એવા કેવા? પ્રથમ 40 એટલે 1 થી 40 નહીં. 6 વડે વિભાજ્ય હોય 40 તો 6 નો ઘડિયો બોલવાનો. 6 એકા 6, પછી 6 દુ 12, 6 તરી 18. તો પ્રથમ ધન પૂર્ણાંક કયો થાય? 6. બીજો કેટલો થાય? 12. ત્રીજો કેટલો થાય? 18. ચોથો કેટલો થાય? 24. તો ક્યાં સુધી જવાનું છે? 40 સુધી. એટલે કે 40 નહીં, 40માં પદ સુધી. કા પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ, આ ચોથું પદ, એમ કરતા કેટલા ક્યાં સુધી જવાનું છે? 40માં પદ સુધી જવાનું છે. હાલો હવે આટલી વસ્તુ ક્લિયર. હજી તો આપણે રકમ સમજીએ છીએ. 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંક એટલે અહીંયા સુધી જવાનું. એનો સરવાળો એટલે કે 6 + 12 + 18 + 24 એમ કરતા કરતા આ છેલ્લું પદ કંઈક આવે ત્યાં સુધીનો બધાનો સરવાળો મેળવવાનો છે. હાલો પેલા આટલી વસ્તુ ખબર પડી. શું મેળવવાનું છે? સરવાળો. મતલબ આખી રકમ તો મગજમાં આવી ગઈ. હવે સરવાળો મેળવવો હોય તો SN નું સૂત્ર આવે. હવે SN મેળવવા હોય તો શેની જરૂર પડે? A ની જરૂર પડે, D ની જરૂર પડે અને N ની જરૂર પડે. તો આપણને ચોખ્ખું જ કહી દીધું 40 પદ સુધી જવાનું છે. તો N બરાબર કેટલા થાય? 40. N શું બતાવે? પ્રથમ 2 પદોનો સરવાળો, 3 પદોનો સરવાળો. આપણે કેટલા પદોનો સરવાળો જોઈશે? 40 પદોનો. A અને D મેળવવાના છે. તો અહીંથી મળી જાય કે પેલું પદ 6 છે ને તફાવત કેટલો થાય? 6 એકા 6, 6 દુ 12. તો તફાવત પણ કેટલો આવ્યો છે? A D 6 છે ને N 40 છે. તમે આમ કહો કે SN બરાબર એના છેદમાં મૂકી દો, પણ એમ નહીં. લખાણ તો વ્યવસ્થિત હોવું જોઈએ. આ તો આપણે સમજ્યા કે શું કહેવા માંગે છે. ખ્યાલ આવી ગયો. હવે આપણે લખવાનો કેમ છે દાખલો એ જોઈ લઈ. આપણે લખશું શું કે 6 વડે વિભાજ્ય ધન પૂર્ણાંકો નીચે મુજબની સમાંતર શ્રેણીની રચના કરે. આવું વાક્ય લખવાનું. સમાંતર શ્રેણીની રચના કરે. પછી લખવાનું કે 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24, ડેશ 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 ડેશ. હાલો આટલું ક્લિયર. પછી લખવાનું કે અહીં A બરાબર કેટલા? 6 તથા D બરાબર બતાવવાની જરૂર નથી કારણ કે 6 વડે વિભાજ્ય જ છે. તો લખવાનું D બરાબર 6 મળશે. હવે લખવાનું શું વાક્ય લખવાનું કે પ્રથમ 40 ધન પૂર્ણાંકોના સરવાળા માટે SN બરાબર N ના છેદમાં 2 કૌંસમાં 2A પ્લસ N - 1 ગુણ્યા D માં N બરાબર 40 લેતા. આ તો મેં તમને અત્યારે પહેલા સમજાવી દીધું ને કે A, D અને N ની જરૂર પડે. પ્રથમ 40 પદોનો સરવાળો એટલે કે પ્રથમ N પદોનો સરવાળો અને N બરાબર 40 લેતા. પછી શું લખવાનું કે માટે S40 બરાબર 40 ના છેદમાં 2 કૌંસમાં 2 ગુણ્યા A એટલે 6 વત્તા 40 - 1 ગુણ્યા D એટલે કેટલા? 6 બરાબર 40 ના છેદમાં 2 એટલે કેટલા થશે? 20 થશે. 6 દુ ને કેટલા થશે? 12 થશે. 40 - 1 એટલે 39 થશે ગુણ્યા કેટલા થશે? 6 થશે. હાલો આટલી વસ્તુ ખબર પડી કે 2A પ્લસ N - 1 * D. હવે 20 ના 20 એમ નામ અને 39 ગુણ્યા 6 કરી લઈએ આપણે.
39 ગુણ્યા 6, 9 છક 54 કો ચોગડો, વધી 5 6 તરી 18, 18 ને 5 કેટલા થાય 23, તો 234 થયા. અને 234 થયા એના ગુણ્યા 20 કરવાના હોય તેના ગુણ્યા 2 કરી નાખવાના. તો 4 દુ 8, 3 દુ 6 અને 2 દુ 4, અને મીંડું લગાવી દેવાનું કારણ કે આ છેલ્લું હતું. તો 4680 થાય તો આપણે લખવાનું કે આમ 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો 4680 મળે. હાલો, ક્લિયર આટલી વસ્તુ? તો અહીંયા આપણો આ દાખલો 12મો પૂરો થાય. હવે આપણે જોઈ લઈએ 13મો દાખલો. જો મેં તમને હમણાં કહી દીધું ને અત્યારે એના જેવી જ રકમ આવી. 8ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો શોધો. તો મેં કીધું વિભાજ્ય કીધું હોય કે ગુણક કીધું હોય કે ગુણિત કીધું હોય કે અવયવી કીધું હોય તો આખે આખું ફોર્મેટ એવું જ રહેશે કે 8ના પ્રથમ 15 ગુણિતો નો સરવાળો મેળવવાનો છે. તો આપણે એવું નથી લખવું, આપણે લખશું કે 8ના ગુણિતો નીચે મુજબની સમાંતર શ્રેણીની રચના કરે. પછી શું લખવાનું કે 8 8 દુ 16 8 તરી 24 ડેશ 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 આગળ ચાલ્યું જવાનું. તો આપણે લખી નાખ્યું કે 8ના ગુણિતો નીચે મુજબની સમાંતર શ્રેણીની રચના કરે. પછી લખવાનું કે અહીં a બરાબર 8 તથા d બરાબર 8 મળે કારણ કે 8 8 નો તફાવત આવશે ને, 8 1 8 8 દુ 16. પછી લખવાનું કે પ્રથમ 15 ગુણિતોના સરવાળા માટે Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d માં n બરાબર 15 લેતા. તો શું થશે કે બરાબર 15 ના છેદમાં 2 2a પ્લસ 15 માઇનસ 1 ગુણ્યા d બરાબર 15 ના છેદમાં 2 2a એટલે કે 2 ગુણ્યા a એટલે 8 વત્તા 15 માઇનસ 1 એટલે કેટલા 14 ગુણ્યા d એટલે કેટલા 8 અને 15 ના છેદમાં 2 8 દુ ને 16 વત્તા 14 અઠા 8 ચોક 32 કો બગડો વધી 3 8 1 8 9 10 ને 11 112. હવે 15 ના છેદમાં 2 એમ નામ 112 અને 6 18 અને 10 28 128 થાય. હવે 128 ભાગ્યા 2 કરી લઈ તો 2 6 12 8 થાય. આ જો આવું થાય છે ઉધરસ જેવું છે 2 ચોક ને કેટલા થશે 64 થશે અને 64 ગુણ્યા 15 ઈ તમારો જવાબ. 5 ચોક 20 કી 0 વધી 2 5 છક 30 ને 2 32 0 4 ને 2 6 6 3 9 960 થયા. પછી વાક્ય લખવાનું કે આમ 8ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો 960 થાય. હવે આપણે આગળ વધીએ. હવે 14મો અને છેલ્લો દાખલો આજનો શું કીધું છે 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધો. તો આપણે પાછું આની જેમ જ વાક્ય લખવાનું કે 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકો નીચે મુજબની સમાંતર શ્રેણી રચે.
હવે 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકો કોને કહેવાય? તો અયુગ્મ એટલે એકી સંખ્યા, અને પૂર્ણાંક એટલે 1 2 3 4 5 6, એમાંથી એ બધાને શું કહેવાય? પૂર્ણાંકો. પણ કેવા લેવાના? અયુગ્મ એટલે કે એકી. તો 0 અને 50 નથી લેવાના, તો શું આવે? 1 આવે, પછી 3 આવે, પછી 5 આવે, પછી 7 આવે, પછી ક્યાં સુધી જવાનું હોય? 49 એકી સંખ્યા થાય. આગળનામાં પણ આપણે છેલ્લું પદ મેળવી શકતા હતા, જે આપણે આ દાખલા ગણ્યા એમાં, પણ આપણે મેળવવાની જરૂર નહોતી, કારણ કે એ લખીને પછી થોડુંક લખાણ બનાવો એની કરતાં સીધો દાખલો ગણી લેવો સારો. પણ અહીંયા સીધું લખી નાખવાનું 0 થી 50 વચ્ચેના યુગ્મ પૂર્ણાંકો નીચે મુજબની સમાંતર શ્રેણી બનાવે. પછી લખવાનું કે અહીં a બરાબર 1, d બરાબર 2 તથા l બરાબર an બરાબર 49 મળે. હાલો, આટલું પૂરું. હવે આપણે તો શું આ બધાનો સરવાળો મેળવવો છે, તો આપણે લખવાનું કે બધા પદોનો, અથવા એવું નથી લખવું, આપણે જે રકમમાં આપ્યું હતું એમ, કે અયુગ્મ 0 થી 50 વચ્ચેના, આ વાક્ય તમારી રીતે બનાવી નાખવાનું. 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોના સરવાળા માટે હા, જો મોટો પ્રશ્ન આવ્યો કે હું અહીં લખવા જતો હતો, પણ હવે અહીંયા વાક્ય એવું લખી શકીશ નહીં. કેમ પ્રશ્ન આવ્યો સમજાવું. સરવાળા માટે શેની જરૂર પડે? એ ની જરૂર પડે, ડી ની જરૂર પડે, એન ની જરૂર પડે. તો એ તમારી પાસે છે, ડી તમારી પાસે છે, એન નથી, એ એન છે ને. તમારે એન મેળવવું પડે, અને એન મેળવવું હોય તો એન બરાબર 49 ઉપરથી મળશે. તો આપણે અહીંયા એક વસ્તુ લખવી પડશે કે એન બરાબર 49 માટે a વત્તા n માઇનસ 1 ગુણ્યા ડી બરાબર 49. હાલો, આટલું લખાઈ ગયું. પછી લખવાનું એ કેટલા છે? 1 વત્તા n માઇનસ 1 ગુણ્યા ડી કેટલા છે? 2 બરાબર કેટલા? 49. એક સામે જાય તો શું થાય? n માઇનસ 1 ગુણ્યા 2 બરાબર 49 માઇનસ 1, એટલે કેટલા થાય? 48 થાય. અને 2 ભાગાકારમાં આવશે અહીંયાથી, તો n માઇનસ 1 બરાબર 48 ભાગ્યા 2. આ 2 અહીંયા જવા દીધો સીધો, અને 48 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 24 થાય. અને 1 સામે જાય તો 24 પ્લસ 1, અને 24 ને કેટલા થાય? 25 થાય. અહીંયા ગણવા નથી બેસવાના, ગણતરી બતાવવાની છે તમારે. તો આપણે લખવાનું કે અહીં a બરાબર 1, d બરાબર 2 તથા l બરાબર n બરાબર 49 મળે. n બરાબર 49 માટે આ રીતે થઈ ગયું. એનો મતલબ n બરાબર 25 મળ્યા, એનો મતલબ આવો થાય કે આ કેટલામું પદ હોય? 25મું પદ હોય. તો આપણે લખશું કે વાક્ય હવે કે 0 થી 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોના સરવાળા માટે Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા ડી માં n બરાબર કેટલા લેતા? તો અહીંયા શું મળ્યા? 25 મળ્યા. તો આપણે લખવાનું કે n બરાબર 25 લેતા. તો માટે શું થાય કે s 25 બરાબર 25 ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ 25 માઇનસ 1 ગુણ્યા ડી. આમાં પેલું સૂત્ર પણ વાપરી શકો, બીજું છેલ્લા પદ વાળું, કારણ કે છેલ્લું પદ આપણી પાસે છે, પણ આપણે અત્યારે નથી વાપરતા. 2 ગુણ્યા a એટલે કેટલા હતા? તો 1 હતા, વત્તા 25 માઇનસ 1 એટલે કેટલા હતા? 24. અને ડી કેટલા હતા? તફાવત કેટલો હોય? 2 નો હોય. તો કેટલા આવશે? 25 ના છેદમાં 2 એટલે કેટલા થાય? 25 ના છેદમાં 2 ભાગાકાર નથી કરવું આપણે. 2 એકાને કેટલા થાય? 2. 24 દૂને કેટલા થશે? 48. અને 48 ને 2 કેટલા થશે? 50. તો 25 ગુણ્યા કેટલા થશે? 50 અને છેદમાં 2. અને 2 ગુણ્યા 25 એટલે 50 થાય ને. 25 ગુણ્યા 25 એટલે 625 થાય. તમને યાદ હોવો જોઈએ, કારણ કે આનો ઘણી વખત ઉપયોગ આવે છે, એટલે બાકી એવું જરૂરી નથી. અને 25 અને 25 નો ગુણાકાર કરી લેવાનો, ન ફાવતું હોય તો તમારે આમ લખવાનું કે તો મળી ગયું. પછી આખું વાક્ય લખી નાખવાનું કે આમ 0 થી 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો
કેટલો થાય કે 625 થાય. હવે વિડીયો અપલોડ કરતા પહેલા મેં ચેક કર્યું ને તો 2-3 દાખલામાં જવાબ નથી આવેલા. તો જોઈ લઈ શેમાં નથી આવેલા. તો 9માં જવાબ આવી ગયો છે, 10માં પહેલામાં જવાબ આવી ગયો છે, બીજામાં નથી આવ્યો. તો હવે જોઈ લઈ શું ભૂલ થઈ છે. કે અહીંયા તો બધું બરોબર છે કે n બરાબર 1 લીધા, 9 - 5, 9 - 10, અને પછી કારણ કે તફાવત સરખા આવ્યા એટલે ત્યાં તો કાંઈ ભૂલ નથી. અને પછી અહીંયા મેં જોયું તો તફાવત સરખો હતો, બધું બરોબર હતું. હવે અહીંયા ક્યાંક ભૂલ હશે, જોઈએ આપણે. 15/2 2a, 15 - 1 ગુણ્યા d, 15/2 2, a એટલે 4 હતા. તો જોવા રહ્યો તો હાલો a બરાબર 4 છે, આ રહ્યું a1 બરાબર a બરાબર 4. પછી 15 - 1 એટલે 14, d - 5. હવે 4 દુ ને 8 અને 14 × 5 = 70 થાય. ની બદલે મેં અહીંયા શું મૂકી દીધું છે, 15 × 60 કરી નાખ્યા છે ને. જો અહીંયા ભૂલ દેખાણી, મેં 15 × 60 કરી નાખ્યા, પણ આ 14 × 5 = 70 થાય ને, તો -70. હવે 70 આવ્યા તો હવે અહીંયા સુધરશે. શું થશે કે અહીંયા ફેરફાર થશે ને, કે 15/2 -8 - 70 તો કેટલા થશે? 62 ને 8 70, તો કેવા થશે? -62 થશે. હવે -62 થશે તો હજી પાછો અહીંયા ગુણાકાર ભાગાકાર થશે. તો શું થશે કે 30 દુ 60, તો 31 દુ 62 થાય. અને 31 × 15 કરવા પડશે ને, એટલે ક્યાંક નથી જરૂરી. બરોબર. હવે 31 × 15 કરી લઈ. હાલો અહીંયા તમને નહીં દેખાય હું જ્યાં કરું છું ત્યાં, તો અહીંયા આપણે સાઈડમાં કરી લઈએ. 31 × 15 તો શું આવશે? 31, 5 × 5, 5 × 3 15, 5, 5 ને 1 6, 3 ને 1 4, અને 465 આવ્યા, અને કેવા? માઇનસ. તો હવે બરોબર છે આપણો જવાબ, કે -400 ને કેટલા આવશે? 65. હાલો રેડી છે, -465, -465. પછી આમાં મેં જ જવાબ ચેક કર્યા, કારણ કે આમાં બધું સાચું જ હશે એમ સમજી લઈ છીએ આપણે. હવે આમાં જોઈએ તો કે 4680 એમાંય ભૂલ હતી. જો મેં ભૂલ ગોતી લીધી હતી. 40 - 1 એટલે 39 × 6 થયા, અને 39 × 6 થયા એટલે 234 આવ્યા. તો મેં સીધા મૂકી દીધા ને 234. તો અહીંયા તો 234 સાથે 12 એડ કરવાના બાકી રહી ગયા ને. હાલો તો અહીંયા શું થશે કે આ 12 તો હતા, અને અહીંયા 234 હતા ને, અને 234 + 12 કરશો એટલે કેટલા થશે કે બરાબર 20 / 4 ને 2 6, 3 ને 1 4, અને 2 ખાલી 1 એમના 246 થશે. અને 246 × 20 કરશો એટલે હવે જોઈશું જવાબ આવે છે કે 6 દુ ને 12 કો બગડો, વધી 1, 4 દુ 8 ને 1 9, અને 2 દુ ને 4, 4920 આવે. તો બરોબર છે. હવે આ જે છે એ જવાબ ફાઇનલ તમારો સાચો કયો, કે 4920 વાળો. ચાલો એક તો અહીંયા ભૂલ હતી. જો હું લખતો જાઉં છું ને, ખબર નહીં હવે મારે આ પહેલેથી જ મિસ્ટેક થઈ ગઈ છે, કે ઘણી વાર આવી રીતે જો 4920 ની બદલે 4 9 ને 0 લખી નાખ્યા. તો 4920 અહીંયા પણ આવી ભૂલ થઈ. તમારે આવી ભૂલ નથી કરવાની હો. તમે કહેશો તમારાથી ભૂલ થઈ, તમારાથી ન થાય. થઈ શકે એટલે જ મેં અહીંયા બતાવ્યું કે આવી ભૂલ થઈ શકે, નહીંતર હું ન બતાવું તમને ખબર ન પડે એડિટ કરી નાખ્યું હોત તો, કે મારે આવી ભૂલ થઈ છે. હાલો ક્લિયર. એટલે તમને ખ્યાલ આવે કે જો આ રીતના ઉતાવળ કરવા જાઓ તો આવી ભૂલ થઈ શકે બોર્ડની એક્ઝામમાં. તમારે એવું નથી કરવાનું. હવે આ જે જવાબ છે એ તો લગભગ બરોબર છે, 960 વાળો, અને આ પણ બરોબર છે. હાલો આ 2 ભૂલ હતી, અને બાકી તો કંઈ છે નહીં. હાલો બસ આટલું એક હતું. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.